નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જ્યારે ગુજરાતમાં જામ્યો હોય ત્યારે જાણીતા રાજકીય વિશ્લેષક પલ્લવીબહેન આચાર્ય અમદાવાદથી મારી સાથે જોડાયેલા છે. બેન, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. બેન, અત્યારે હાલ જે પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર સહિતના આસપાસના જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચરમસીમાએ છે. ઉમેદવારો પોતપોતાના મતદારોને આકર્ષવા માટેની તૈયારી પૂરજોશમાં કરી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ જનતા નીરસ જણાઈ રહી છે. તેનું શું કારણ? જનતા બી નીરસ છે અને બીજેપી અને બધા કોંગ્રેસ ને બધા પોતપોતાની આમ કહેવાય ને કે જોર બરાબર લગાડે છે, પણ આ વખતે પ્રજાનો મિજાજ અલગ લાગે છે. એટલે આ વખતે એવું લાગી રહ્યું છે કે જે નીટ બીજેપી ને જે સીટ મળતી હતી એમાં આ વખતે તકલીફ પડશે. ઘણા બધા રીઝન છે. એક તો અત્યારે અહીંયા એક તો 26 એપ્રિલ એટલે ભરપેટ ગરમી, અત્યારે અમદાવાદમાં સિવિયર ગરમી છે. એમાં વોટર્સને ઘરની બહાર કાઢવા એટલે કદાચ મે બી કે વોટિંગ ઓછું થાય. અમુક જગ્યાએ બીજેપી નો સોસાયટી વાળા ઓપોઝ કરે છે, અમુક જગ્યાએ કોંગ્રેસ નો સોસાયટી વાળા ઓપોઝ કરે છે. એટલે આ વખતે માહોલ આખો ટોટલી ડિફરન્ટ છે. અને પર્ટિક્યુલર મહિલાઓના જે પોતાના પ્રશ્ન થઈ રહ્યા છે અત્યારે, ખાસ તો ગેસના સિલિન્ડર, ગેસની આ જે પાઇપલાઇન છે એ પણ 3 મહિનાનું વેઇટિંગ છે, સિલિન્ડર નથી મળતા. એટલે આવા બધા જે પ્રશ્નો છે ને એ લોકોના માનસમાં ઘર કરી ચૂકેલા છે. એટલે નોટ નેસેસરી કે આ વખતે બધાને વિપક્ષ પણ આ વખતે સોલિડ ટક્કર આપશે એવું લાગી રહ્યું છે. સોસાયટીમાં જે મિજાજ હોય તો સોસાયટીના બહેરાઓ જોડે જયારે વાત થાય ત્યારે એ લોકોનો મિજાજ કંઈક અલગ દિશામાં દોડી રહ્યો છે. આ બધી પ્રેક્ટિકલ લાઈફની વાત છે. જે રીતે મહિલા આરક્ષણ બિલ લોકસભામાં આ વખતે નાપાસ થયું, તેની અસર મહિલાઓ ઉપર જોવા મળી રહી છે. જી જતીનભાઈ, બહુ ફ્રેન્કલી કહું ને તો જયારે સોસાયટીમાં વાત થઈ ત્યારે એક બેન એવું બોલ્યા કે બહુ મોટી પોસ્ટ પર હતા, નોકરી કરતા હતા, પણ એવું બોલ્યા કે ત્યાં આરક્ષણ આપે પણ ઘરમાં મારે ગેસ ના હોય તો મારે શું કરવાનું, હું આરક્ષણ લઈને શું કરું. આ એક એજ્યુકેટેડ મહિલાનો ઓપિનિયન. એટલે એવું બી નથી. હા, કોંગ્રેસ અત્યારે બીજેપી જોડે એક પોઈન્ટ આવી ગયો કે ભાઈ કોંગ્રેસ એનો ઓપોઝ કર્યો, મહિલાની અગેન્સ્ટમાં છે અથવા આની અગેન્સ્ટમાં છે, એ લોકોને એક ચૂંટણીનો પોઈન્ટ આવી ગયો. આઈ ડોન્ટ થિંક સો. હા, અમુક જગ્યાએ એની ઇફેક્ટ છે, બાકી આઈ ડોન્ટ થિંક સો કે એટલી બધી ઇફેક્ટ પડશે મહિલાઓ ઉપર. આ વખતની જે ઇલેક્શન છે બહુ ઇન્ટરેસ્ટિંગ ઇલેક્શન છે, કારણ કે બધા બહુ વિચારી સમજી જે રીતના ઓપોઝ થઈ રહ્યો છે સોસાયટીઓમાં અને એન્ટર નથી થવા દેતા, એટલે એ રીતે જો જોવા જઈએ તો આ વખતની ઇલેક્શન છે બહુ રસપ્રદ થવાની છે. અપક્ષનું પણ અહીંયા એટલું જ જોર છે પર્ટિક્યુલર અમદાવાદમાં. એવું નથી કે આ વખતે અપક્ષ છે, પણ કારણ કે ઘણા બધા મેં સીટ એવી જોઈ કે સપોઝ કોઈ એરિયા વાઇઝ જે વ્યક્તિ ફેમસ છે તો અપક્ષ તરીકે ઉભા રહ્યા છે અને એનો પણ ખાસો એવો પ્રભાવ પડે છે લોકોના માનસ પર. જી, એક છેલ્લો સવાલ છે કે મતદારોમાં એક અંડર કરંટ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે, સાચી વાત છે? હા, ચોક્કસ. નીરસ થતા જાય છે. પર્ટિક્યુલર અત્યારે મેં આની પહેલા બી એક વખત ડિબેટમાં હું બોલેલી કે અત્યારે કેવું છે કે યંગ જનરેશન જે છે, જેનજી જનરેશન આવી રહ્યું છે, તો એ લોકોનો મિજાજ અલગ હોય છે, લેડીઝનો મિજાજ અલગ હોય છે. પહેલાના જમાનામાં જ્યાં સુધી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી હતા ત્યાં સુધીનો યુગ અલગ હતો. અત્યારે ટેકનોલોજીકલી એઆઈ નો જમાનો છે. તો અત્યારે તમારે જો ઇલેક્શન ખરેખર જીતવી હોય તો યુવાનોને આકર્ષવા માટેના પોઈન્ટ, ડેવલપમેન્ટ, ખાલી તમે વિકાસ કર્યો નહીં, પણ બીજા બધા પણ પોઈન્ટ અંદર ઇન્ક્લુડ કરો કે યુવાનોને સમજો, એના પ્રશ્ન શું છે એને સમજો, તો તમારું ઇલેક્શનમાં ખરેખર વોટિંગ, સાચું વોટિંગ થઈ શકશે. બાકી નહીંતર આ જ માહોલ રહેશે. ઘરની બહાર નીકળીને વોટ આપવા જવું યુવાનોને એમ લાગે કે ભાઈ શું ખોટા ટાઈમ પાસ કરીએ, અથવા તો બીજેપી આવશે તો અમને શું ફરક પડશે, અથવા તો કોંગ્રેસ આવશે તો અમને શું ફરક પડશે. એટલે આ લોકો એના જે મેનિફેસ્ટો હોય ને એમાં અમુક આવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લેવાની જરૂર છે. જી પલ્લવીબેન, આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને આપનો મત રજૂ કર્યો તે બદલ હું આપનો આભાર માનું છું.